રાજ્ય મહેસૂલ મંત્રી શ્રી સંજયસિંહ મહેડાએ નડિયાદ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટના પ્રદર્શન સહ વેચાણ મેળાને ખુલ્લો મૂક્યો. મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહેડા અને સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં નડિયાદ ઇફકોવાલા હોલ ખાતે આજરોજ 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો પ્રદર્શન સહ વેચાણ મેળાનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર અને નડિયાદ મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ પહેલ અંતર્ગત નડિયાદમાં દ્વિદિવસીય મિલેટ ફેસ્ટિવલ નેચરલ ફાર્મર માર્કેટનું 2026નું આયોજન કરવામાં આવ્યું છે. મિલેટ એટલે કે શ્રી અન્ન માત્ર ખોરાક નહીં, ભવિષ્ય છે એમ કહી બાજરી, જુવાર, નાગલી, કોદરી, રાગી જેવા શ્રી અન્ન સ્વાસ્થ્ય મિલેટની વિશેષતા જણાવતા રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ઓછા પાણીથી ઝડપથી ઉત્પન્ન થતા આ સ્વાસ્થ્યવર્ધક જાડુ અનાજ જન સુખાકારી માટે ઉત્તમ છે. આજરોજ રાજ્યમાં 17 સ્થળોએ મિલેટ ઉત્સવ પ્રારંભ થઈ રહ્યો છે. તમારા રસોડામાં દૈનિક આહારમાં 1 ટંક મિલેટ ફૂડ શરૂ કરો. આપણે શ્રી અન્નને જન આંદોલન બનાવી સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ, જે અંતર્ગત અત્યાર સુધીમાં 12,064 થી વધુ નિદર્શન બિયારણ ઇનપુટ કિટ વિતરણ, 247 થી વધુ તાલુકા કક્ષાએ મેળાનું આયોજન થઈ ગયેલ છે. વધુમાં રાજ્યની મહાનગરપાલિકાઓમાં મિલેટ એક્સપો, 50 જેટલા મિલેટ પ્રોસેસિંગ યુનિટ બનાવવાની તેમજ મિલેટના પ્રચાર પ્રસારની કામગીરી પ્રગતિમાં છે, જે અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા 30 લાખથી પણ વધુ છે. આ તકે મહાનુભાવોએ મહોત્સવમાં લગાવેલા વિવિધ કચેરીઓ અને વિભાગો જેમ કે મિલેટ પ્રોસેસ ફૂડ તેમજ ખેતીવાડી, બાગાયત તેમજ આત્મા અને પ્રાકૃતિક વિકાસ બોર્ડ, નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી તેમજ અન્ય સરકારી વિભાગના થઈ કુલ 26 સ્ટોલની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં સર્વશ્રી મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, અગ્રણી નયનાબેન પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, રાજેશભાઈ પટેલ, અપૂર્વભાઈ પટેલ, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જીએચ સોલંકી, નાયબ કમિશનર શ્રી રુદ્રેશભાઈ હુદડ તેમજ નાયબ ખેતી નિયામક તાલીમ શ્રી પટેલ, જિલ્લા ખેતીવાડી કચેરી અને આત્મા કચેરી તેમજ વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ, કર્મયોગી તેમજ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જનતા 9 લાઈવ. કૃષિ કલ્યાણ અને ખેડૂત વિભાગ દ્વારા આજે મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો એક અનેરો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમારા બધાની વચ્ચે અમારા જિલ્લાના ધારાસભ્ય અને રાજ્યના માનનીય મંત્રી શ્રી સંજયસિંહજી, અમારા સિનિયર ધારાસભ્ય પંકજભાઈ, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલ સંગઠન જોતા બેન શ્રી નૈનાબેન, સૌ અર્જુનસિંહજી પૂર્વ કેબિનેટ મંત્રી, સૌ ધારાસભ્ય અને સૌ અધિકારીઓની હાજરીમાં જિલ્લામાં બનતી પ્રાકૃતિક પ્રોડક્ટ્સનું આજે અહીંયા પ્રદર્શન પણ થઈ રહ્યું છે અને એ કૃષિ પેદાશોનું પ્રદર્શન સાથે વધુમાં વધુ એના માર્કેટ ભાવ બને એ માટે એક જાગૃતિ ફેલાય હેતુથી આખા જિલ્લામાંથી સૌને બોલાવી અને પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના આગ્રહથી યુએને પણ શ્રી અન્ન સૌથી વધારે ખાવામાં આવે એવો આગ્રહ વિશ્વને કર્યો છે. ભારત સરકાર પણ 2023 પછી દર વર્ષે મિલેટ્સ ઉત્સવ કરી રહ્યું છે, મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આજે 2025-26માં પણ મિલેટ્સ એટલે કે શ્રી અન્ન વધુમાં વધુ પ્રોડક્શન થાય, વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને શ્રી અન્નના ફાયદા ભારતના નાગરિકોને મળે. ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આદરણીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી અમારા હર્ષભાઈ સંઘવી અને રાજ્યના કૃષિ વિભાગના મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ એ આગ્રહ છે કે આ જ પ્રકારે આખા જિલ્લામાં આ પ્રોડક્શન પ્રદર્શન થાય અને ઉત્સવને ઉજવીને નીચે સુધી મિલેટ્સની જાગૃતિ પહોંચે એ માટેનો આજનો આ પ્રયત્ન અમે જિલ્લાના સૌ નાગરિક વતી સરકારનો પણ આભાર માનીએ છીએ. મહોત્સવ ઉજવવાનું મુખ્ય કારણ શું હોય છે? જેમ મેં કહ્યું એમ કે લોકો સુધી આનું મહત્ત્વ સમજે, એક પ્રકારે આરોગ્યની એમની જાગૃતિ આવે અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે, મૂળ સમૃદ્ધિ છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જે રીતે ફર્ટિલાઇઝર તરફ વળ્યા છે ત્યારે પ્રાકૃતિક દિશામાં આપણે ખેત ઉત્પાદન કરતા થઈએ એવો આગ્રહ છે.